જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 13 આવી ગયા છીએ આપણે દોલનો. તો સ્ટાર્ટ કરીએ આપણે દોલનો ચેપ્ટરનો અભ્યાસ કરવાનો. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોયું હતું કે આપણી ગતિ છે સુરેખ પથ પર છે, એટલે કે લિનિયર મોશન જોઈ હતી. એના પછીના ચેપ્ટરમાં મોશન ઇન પ્લેન એટલે કે સમતલમાં ગતિ જોઈ. ત્યારબાદ રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ જોઈ. હવે ચેપ્ટર 13માં આવી જ એક વિશિષ્ટ પ્રકારની ગતિ જેનું નામ છે દોલિત ગતિ, ઓસિલેશન, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ દોલિત ગતિની વ્યાખ્યા, ઉદાહરણ, સરળ આવર્ત ગતિ એટલે શું એની વ્યાખ્યા અને એના ઉદાહરણ એ પણ આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવો છે. બરાબર. સ્થાનાંતર વેગ અને પ્રવેગ પણ જોવા છે, પણ એ સ્થાનાંતર વેગ અને પ્રવેગના ડાયરેક્ટ સૂત્રો નહીં કહું, પણ હું તમને વિકલન કરાવરાઈશ. કેમ? તો કે હવે વિકલન આવે છે સાઇન અને કોસનું, જે થોડુંક સમજવું અઘરું છે. ચેપ્ટર 2 ની અંદર આપણે વિકલનના બેઝિક નિયમો જોયા હતા. આ ચેપ્ટરની અંદર હું તમને સાઇન અને કોસનું વિકલન શીખવાડીશ. બરાબર. તો બીજા બધા ચેપ્ટર કરતા આ ચેપ્ટરની અંદર વિશેષતા એવી છે કે સૂત્રો મેં તમને પહેલા બતાવેલા છે આની અંદર. ઓકે, તમને ભણવાની ખૂબ જ મજા આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 13 દોલનો. પહેલી વ્યાખ્યા આપેલ છે કે આવર્ત ગતિ એટલે શું? તો કે જો કોઈ પણ પદાર્થ મારો એ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુના અનુલક્ષીને નિયત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય ગતિને કહેવાય આવર્ત ગતિ. એટલે કે સર્ક્યુલર મોશન જ થઈ, વન ટાઈપ ઓફ સર્ક્યુલર મોશન જ થઈ. નિયત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પૃથ્વી સૂર્યની આસપાસ નિયત સમયગાળે પુનરાવર્તિત કરે છે. ઘડિયાળના કાંટાની ગતિ પણ આવર્ત ગતિ કહેવાય. બંને ઉદાહરણ સારા છે. દોલિત ગતિમાં શું ડિફરન્સ છે? તો કે જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે, આગળ પાછળ એટલે કે લોલકની અંદર ને ઉપર નીચે સ્પ્રિંગની અંદર, બંનેની અંદર ગતિ થાય છે, તો આવી ગતિને કહેવાય દોલિત ગતિ, ઓસિલેશન. અને એના ઉદાહરણ છે લોલકની ગતિ અને સ્પ્રિંગ સાથે લટકાવેલ દળદાર વસ્તુની ગતિ. આ બંને દોલિત ગતિના સારામાં સારા ઉદાહરણ છે. હવે મારે દોલિત ગતિ કોઈ પણ પદાર્થ કરે તો એના સ્થાનાંતરનું સમીકરણ શું થાય, વેગનું અને પ્રવેગનું સમીકરણ શું થાય એ સમજવું છે. સ્થાનાંતરના સમીકરણની અંદર નિયત બિંદુને અનુલક્ષીને પદાર્થ કોઈ સ્થાન બદલતો નથી, એટલે કે પોતાનું સ્થાન એક જ પથ પર ફિક્સ રાખે છે. સ્થાનાંતર વધારે કરતો નથી, જે ફિક્સ છે એની અંદર જ તે મોશન કરે છે. તો એના માટે સારામાં સારું ફંક્શન મને મેથેમેટિક્સ આપશે સૂત્રની અંદર, અને એની અંદર સાઇન અને કોસ બે વિધેય સારામાં સારા છે. આ બંને વિધેયનો ઉપયોગ આવર્ત ગતિની અંદર થાય છે. tan એ 0 થી શરૂ કરીને ઇન્ફિનિટી સુધી જાય છે. કોટ પણ એનું વ્યસ્ત ખ્યાલ આવે, એટલે સારામાં સારા વિધેય સાઇન અને કોસ છે. તો આપણે દોલિત ગતિમાં સ્ટાર્ટ કરીએ. સ્થાનાંતર કઈ રીતે સમજવું? તો પહેલા મેં વર્તુળાકાર ગતિ લીધી છે. મારો એક કણ P છે જે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. કેટલી કોણીય ઝડપથી? તો કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે. હવે વાયામ પર મેં એનો પ્રક્ષેપ લીધો Q અને એક્સયામ પર પ્રક્ષેપ લીધો એનો R. તો હું એક્સયામ પરના પ્રક્ષેપ પ્રમાણે ગણીશ. કેમ? તો કે આપણું સૂત્ર એક્સયામ પ્રમાણે છે, એટલે કે કણ P અહીંયા આગળ છે, જોજો હું એનો પ્રક્ષેપ R અહીંયા આગળ છે, આ પોઈન્ટ છે ત્યાં આગળ. જોજો કણ મારો આમ જાય છે, પોઈન્ટ આમ આવ્યો, આમાં અહીંયા ભેગા થયા, ફરી પાછા અહીંયા આગળ, ફરી પાછા આમ. રાઈટ? તો આ રીતની આવર્ત ગતિ થઈ, એટલે કે કણ P છે સર્ક્યુલર મોશન કરે છે, વર્તુળમય ગતિ કરે છે, અને કણ R જે મારો છે લિનિયર મોશન, એટલે એક પથ પર ગતિ કરે છે, આગળ પાછળની ગતિ. રાઈટ? તો x ઓફ t, તો હું અહીંયા આગળ સાઇન થીટા લઈશ. સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે x ઓફ t મારો કર્ણ આપેલો છે અહીંયા આગળ. એ કંપ વિસ્તાર છે, મહત્તમ સ્થાનાંતર, જે મારો વર્તુળાકાર પદ છે એની રેડિયસ છે કેપિટલ E. કંપ વિસ્તારની ઇંગ્લિશની અંદર કહેવાય એમ્પ્લિટ્યુડ, એટલે કે એ એની સાઇન રાખેલી છે. રાઈટ? 1 સેકન્ડની અંદર એંગ્યુલર કોણ કેટલો થાય? ઓમેગા. તો 2 સેકન્ડની અંદર કેટલો એંગ્યુલર કોણ થાય? 2 ઓમેગા. તો t સેકન્ડની અંદર કેટલો થાય? ઓમેગા ઇન્ટુ t. તો 5 શું છે? પ્રારંભિક કળા છે. મારા કણે અહીંયા 0 થી નહીં સ્ટાર્ટ કર્યું, અહીંયા કંઈક કળા તો એનામાં હતી જ, એટલે ઓમેગા t પ્લસ 5. ઓમેગા t પ્લસ 5 ને એની કળા કહેવાય, ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય. ઓકે, તો આ મારું સમીકરણ છે x ઓફ t બરાબર e cos ઓમેગા t પ્લસ 5. હવે મારે વેગ મેળવવો છે. મને ખબર છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરું એટલે વેગ મળે. તો મેં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કર્યો. જોજો કોસનું વિકલન થાય માઇનસ સાઇન. શું થાય? માઇનસ સાઇન. તો આ વિધેય તો જે હતું એનું એ લખવાનું ખૂણો. હવે મારે થીટાનું વિકલન કરવાનું, d ઓફ dt ઓમેગા t પ્લસ 5. જોજો હો, ઓમેગા t નું વિકલન શું થાય? તો કે ઓમેગા t નું થઈ જાય 1, 5 અચળ, એનું શું થઈ જાય? 0. તો વિકલનનો એવો નિયમ છે કે ખૂણાનું વિકલન હંમેશા ગુણાકારમાં આવે, એટલે ઓમેગા મારો અહીંયા આગળ આવી જશે. ખ્યાલ આવે? એ તો હતો એનો એ. તો આ મારું વેગનું સૂત્ર થઈ ગયું. હવે આ
આની અંદર તો કે કણ મારો મધ્યમાન સ્થાને હોય ત્યારે એને પ્લસ ઓર માઇનસ એ હોય ત્યારે બંનેની કન્ડિશન આપેલી છે. કણ જ્યારે મારો પ્લસ ઓર માઇનસ એ હશે ત્યારે એનો વેગ 0 હશે અને મધ્યમાન સ્થાન હશે ત્યારે એનો વેગ મહત્તમ હશે. અને એનું સૂત્ર છે એ ઓમેગા, જે આપણે એમસીક્યુ ની અંદર વારંવાર ઉપયોગમાં લેવાનું છે. અગત્યની બાબત. કોકને એમ થાય સર આ કઈ રીતના આવ્યું, તો કઈ વાંધો નહીં. સાઇન સ્ક્વેર એટલે શું થાય? √1 માઇનસ કોસ સ્ક્વેર થાય. પછી એને અંદર લાવે એટલે એ સ્ક્વેર માઇનસ પછી આ એક્સ નું આખું વિધેય થાય. આની સાબિતી આપેલી છે ટેક્સ્ટ બુક ની અંદર. બરાબર. ઓકે. પ્રવેગ એટલે શું થાય? તો કે વેગનું ફરી હું ટી ની સાપેક્ષે વિકલન કરું એટલે મળે. સાઇન નું વિકલન થાય કોસ, માઇનસ માઇનસ ના આવે. કોસ નું વિકલન માઇનસ સાઇન. યાદ રાખવાનું દરેક. કોસ નું વિકલન માઇનસ સાઇન અને સાઇન નું વિકલન શું થાય? ખાલી કોસ. સંકલનમાં આનાથી ઉલટું આવે. ઓકે. તો આ માઇનસ કોસ કરી નાખ્યું મેં. સાઇન નું વિકલન તો કોસ જ કર્યું. માઇનસ તો કે આગળના એ ઓમેગા આગળના. હવે કોસ ઓમેગા ટી પ્લસ 5 ફરી ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન કરો તો ઓમેગા આવ્યો, તો એ ગુણાકારમાં આવે એટલે અહીંયા આગળ ઓમેગા હતો અને બીજો ઓમેગા આવ્યો એટલે ઓમેગા સ્ક્વેર થયો ઇન્ટુ ટી. રાઈટ. એટલે આ તો એક્સ ઓફ ટી વાળું વિધેય થઈ ગયું, ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ ઓફ ટી. રાઈટ. તો મને એવું કહે છે કે મધ્યમાન સ્થાન આગળ પ્રવેગ હંમેશા 0 હશે અને પ્લસ ઓર માઇનસ એ આગળ પ્રવેગાનું વિરુદ્ધ સાઇન હશે, કારણ કે આ માઇનસ છે. એટલે જ્યાં આગળ જોજો તમે, આ દાખલા તરીકે લોલક છે મારું, અહીંયા આગળ ગયો તો આ કંપ વિસ્તાર પ્લસ એ હતો ને, તો ત્યાં આગળ પ્રવેગ હશે મહત્તમ પણ માઇનસમાં હશે, માઇનસ એ મેક્સિમમ હશે. અહીંયા લોલક આવ્યું તો અહીંયા આગળ પ્રવેગ તો હશે મારો મહત્તમ પણ સ્થાનાંતર કેવું છું? એ માઇનસ છે, કંપ વિસ્તાર માઇનસ છે, એટલે આ પ્રવેગ મારો ધન આવશે. એના પરથી આલેખ આપેલો છે. તમને ખબર છે કોસનો વિધેય હંમેશા 1 થી સ્ટાર્ટ થાય. કઈથી સ્ટાર્ટ થાય? 1 થી. તો મહત્તમ સ્થાનાંતરથી સ્ટાર્ટ કર્યું મેં. કોસ વિધેયનો આલેખ છે સ્થાનાંતરનો. રાઈટ. કોનો છે? સ્થાનાંતરનો. એના પછી હું વેગની વાત કરું તો વેગ એના કરતા π/2 જેટલો પાછળ હોય. એટલે તમે આની આ વસ્તુને આગળ લઈ જાઓ તોય ચાલે. જો આ વસ્તુ છે ને ઊભી અને આમ લઈ જાઓ તો અહીંથી સ્ટાર્ટ થાય π/2 જેટલો. જો થઈ ગયો અહીંથી સ્ટાર્ટ. રેડી. ચલો હજી વેગ પછી પ્રવેગ તો હજી π/2 જેટલો આગળ લઈ જાઓ. તો આનો ગ્રાફ છે ને હજી π/2 જેટલો આગળ લઈ જાઓ. અહીંયા લઈ જવું. જોયું? તો અહીંથી સ્ટાર્ટ થયો. જોયું? એટલે કે સ્થાનાંતરથી વેગમાં π/2 જેટલો કળાનો તફાવત, વેગથી પ્રવેગમાં π/2 જેટલો તફાવત. ક્યારેક ડાયરેક્ટ પૂછે સ્થાનાંતરથી પ્રવેગનો, તો કે પાઈ જેટલો તફાવત. પેલા આ કળા તફાવત છે. આટલું દરેકને મગજમાં આવશે. આના પછી વાત કરેલી છે ટેક્સ્ટ બુકની અંદર ઉર્જાની. આપણને ખબર છે ચેપ્ટર નંબર 5 માં જોતા હતા એફ ચલે છે -x, એફ બરાબર kx, અને સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ જોયું હતું. શું હતું? u = 1/2 kx². જોયું હતું આપણે. શું જોયું હતું? u = 1/2 kx². તો આમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો u = 1/2 k² છે અને કુલ ઊર્જાનું સૂત્ર છે 1/2 k². કોઈ કહેશે સાહેબ ગતિ ઊર્જાનું સૂત્ર કઈ નહીં કરવાનું, કુલમાંથી સ્થિતિ બાદ કરી નાખવાની. એ મારું ગતિ ઊર્જાનું સૂત્ર થાય. હવે ધ્યાન આપજો, જે આપણે અગત્યની કન્ડિશન જોઈ છે, આ મારો લોલક છે. ગતિ કરતો કરતો અહીંયા આગળ ગયો, મહત્તમ સ્થાન આવી ગયું, કંપ વિસ્તાર એ પહોંચી ગયો મારો લોલક, તો ત્યાં આગળ એનો વેગ થઈ જશે 0. કેમ? તેથી રિટર્ન બેક થશે. ફરી પાછો ગતિ કરતો 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 અહીંયા આગળ આવ્યો, આ લોલક આવી ગયો. તો અહીંયા આગળ પણ વેગ કેટલો હશે? 0. અને વચ્ચેના સ્થાનનો વેગ કેવો હશે? મહત્તમ. હવે ધ્યાન આપજો, વેગ મહત્તમ હશે તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². તો k કેવો હશે? મેક્સિમમ હશે. મધ્યમાન સ્થાને k કેવો હશે? મેક્સિમમ. અને સ્થિતિ ઊર્જા કેવી હશે? અહીંયા આગળ x મહત્તમ છે, 1/2 k². એટલે સ્થિતિ ઊર્જા u કેવી હશે? મેક્સિમમ. અહીંયા આગળ અને અહીંયા આગળ. પ્રવેગની વાત કરું તો પ્રવેગનું સૂત્ર છે ભેગી એ ચલે છે -1, એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં જે ગતિ કરતા હોય એવી જ ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. એટલે કે જ્યાં આગળ સ્થાનાંતર 0 ત્યાં આગળ પ્રવેગ એ 0, જ્યાં આગળ સ્થાનાંતર મહત્તમ ત્યાં આગળ પ્રવેગ એ મહત્તમ. તો અહીંયા આગળ સ્થાનાંતર મહત્તમ છે તો પ્રવેગ કયો આવે? મેક્સિમમ આવે. પણ માઇનસ છે એટલા માટે માઇનસ લખ્યો. હવે અહીંયા આગળ સ્થાનાંતર મહત્તમ જ છે પણ ઋણમાં છે, એટલે કે એ મેક્સિમમ તો આવશે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે પોઝિટિવ આવશે. ખ્યાલ આવ્યો? અને અહીંયા આગળ સ્થાનાંતર 0 માટે પ્રવેગ એ કેટલો આવશે? 0. તો આ એક કન્ડિશન તમારે ખાસ સમજવા જેવી છે. આટલું સમજાઈ જાય તમને એટલે તમારે કોઈ પણ એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન ખાલી જે કશું અઘરું પડે નહીં. આ ચેપ્ટરનો ફંડામેન્ટલ રૂલ્સ છે અને આ સમજવો ખૂબ જ અગત્યનો છે. ઓકે, તો આટલી ખબર પડી ગઈ. હવે ગ્રાફમાં જોવો છો ગતિ ઊર્જા ક્યાં મહત્તમ હશે? મધ્યમાન સ્થાને. જો ગતિ ઊર્જાનો ગ્રાફ છે આ, જો મધ્યમાન સ્થાને કેવી છે? ટોપ પર એકદમ મહત્તમ છે. ઓકે, આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ છે. આપણે અલગ કલરની પેનથી ડ્રો કરી નાખીએ. આવું લઈએ. આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ છે. જોયું તમે? એક સેકન્ડ, આ કલર આપણે ખોટો લેવાઈ ગયો. ગતિ ઊર્જાનો આવી ગયો. પહેલા ગતિ ઊર્જાનો ગ્રાફ મેં બતાવી દીધો તમને. આ મધ્યમાન સ્થાને મહત્તમ છે.
હવે આપણે આગળ જોવો છે સ્થિતિ ઉર્જાનો ગ્રાફ. આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે. પ્લસ ઓર માઇનસ એ આગળ મહત્તમ છે. જો અહીં આગળ મહત્તમ છે, પ્લસ ઓર માઇનસ એ આગળ જોયું મહત્તમ છે ટોપ પોઈન્ટ અને મધ્યમાન સ્થાને કેટલી છે 0. તો કોઈક એવું પોઈન્ટ આવી ગયું જ્યાં આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન છે. એ પોઈન્ટ છે મારું a/√2 જે આગળ MCQ માં આવવાનું છે કે એવું કયું બિંદુ કે જ્યાં આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હોય a/√2. રેડી? તો આટલું મને એવું લાગે છે ઇનફ છે તમારે સમજવા માટે. તો આગળ જઈએ આપણે હવે સ્ટાર્ટ કરીએ. સરળ ગતિમાં કણનો પ્રવેગ શૂન્ય ક્યારે થાય? ભાઈ એ ચાલે છે -x છે. જ્યારે પ્રવેગ શૂન્ય ત્યારે સ્થાનાંતરે કેટલું? શૂન્ય. પ્રવેગ શૂન્ય ત્યારે સ્થાનાંતર પણ શૂન્ય. આગળ બીજા નંબરનો MCQ. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો મહત્તમ વેગ v મેક્સિમમ અને પ્રવેગ છે a મેક્સિમમ. તો કંપ વિસ્તાર કેટલો? તો આપણને ખબર છે v મેક્સિમમ નું સૂત્ર શું છે ભાઈ? a ઓમેગા. યાદ રાખજો દરેક. અને a મેક્સિમમ નું સૂત્ર શું છે ભાઈ? ω² × a. તો આ બંનેનો ગુણોત્તર લઈશ તો કંપ વિસ્તાર વધશે જ નહીં ભાઈ કઈ. તો કોઈક એકનો વર્ગ લેવો પડશે મારે. તો v મેક્સિમમ સ્ક્વેર કર્યું મેં અને છેદમાં a મેક્સિમમ કર્યું. જોજો હા હવે v મેક્સિમમ એટલે ω² a². a મેક્સિમમ m નું m એટલે કે ω² × a. તો વધ્યો ગુણોત્તર a. તો v મેક્સિમમ સ્ક્વેર અપોન a મેક્સિમમ એટલે કે a મારો સાચો જવાબ થશે. આગળ નીચેનામાંથી ગતિ એ સરળ બને તે માટેની આવશ્યક શરત શું છે ભાઈ? તો આપણે પહેલી વાત કરી હતી કે f ચાલે છે -x એટલે કે f બરાબર -k × x. આ સ્પ્રિંગ વાળી છે અને દોલિત ગતિ અંદર આપણે લોલક વાળી વાત કરી અંદર પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં પરંતુ વિરુદ્ધ દિશામાં. આ બે કન્ડિશન સરળ ગતિ માટેની છે. આમાં કઈ આપેલી છે? અચળ બળ. તો એનાથી તો કેવું કે સાબિત થતું નથી. બળ ચલે છે સ્થાનાંતરને, બળ ચલે છે સ્થાનાંતર પણ વિરુદ્ધ દિશા નથી કીધી ના. અચળ પ્રવેગ, આ તો થોડો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં બળ f ચાલે છે -x. તો d એ મારો સાચો જવાબ થશે. આગળ છે સરળ ગતિ કરતા કણના તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક પ્રવેગ વચ્ચેનો કળા તફાવત. હોય હમણાં જ આપણે આલેખ નહોતો જોયો. પહેલાનો કયો જોયો તો? સ્થાનાંતરનો કયો હતો? કતો જે મને યાદ આવે તો સ્થાનાંતર અહીંથી સ્ટાર્ટ થતું હતું, રાઈટ કે નહીં? પછી વેગ એનાથી π/2 જેટલો પાછળ એટલે અહીંથી સ્ટાર્ટ થતું હતું અને પ્રવેગ એ કઈથી સ્ટાર્ટ થતું હતું? અહીંથી સ્ટાર્ટ થતું હતું, રાઈટ ને? અહીંથી એમ એટલે π/2 જેટલો કેવો આવે ડિફરન્સ? અહીંથી આ π/2 અહીંથી આ π/2 અને આખું પૂછે તો પાઈ કયું પૂછ્યું છે? કતો જોઈએ વેગ અને પ્રવેગ π/2 એટલે કે 0.5 પાઈ, અડધો પાઈ ભાઈ. એ મારો સાચો જવાબ થશે. નીચેનામાંથી કયું સમીકરણ સરળ ગતિ દર્શાવતું નથી? sin ωt આવર્ત ગતિ દર્શાવે છે, cos ωt દર્શાવે છે. આ બંનેનો સરળ પણ ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તમને ખબર છે કે 2 વડે ગુણો 2 વડે ભાગો અથવા sin α + β ના ફોર્મમાં પણ મેળવતા હતા. એ tan ωt ના ભાઈ ના. tan તો એ મારું વધતું ને વધતું જ વિધેય છે. 0 થી સ્ટાર્ટ થાય તે વિવૃત અંતરાલ ઇન્ફિનિટી સુધી. આ એનો વિસ્તાર છે, રાઈટ? tan નો એટલે કે tan એ સરળ ગતિ દર્શાવતો નથી. ડી એ મારો સાચો જવાબ થશે. સરળ ગતિ કરતા કણનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે. જ્યારે તેની મહત્તમ ઝડપ આટલી હોય તો આવૃત્તિ કેટલી થાય? કઈ વાંધો નહીં. v મેક્સિમમ બરાબર આપણું સૂત્ર છે a × ω. આવૃત્તિ પૂછી લે એટલે ઓમેગાને 2πf માં કન્વર્ટ કરી દઈશ. v મેક્સિમમ આપેલા છે 31.4 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કંપ વિસ્તાર એ સેન્ટીમીટરમાં જ આપેલો છે એટલે કે 5 2 પાઈ એટલે કે 3.14 અને f જોજો 5 દુ 10 10 × 3.14 એટલે 31.4 થાય. તો 31.4 31.4 કેન્સલ આઉટ. તો f બરાબર કેટલા થઈ ગયા? 1 હર્ટ્ઝ. કેટલા થઈ ગયા? 1 હર્ટ્ઝ. એ મારો સાચો જવાબ થશે. આગળ સરળ ગતિ કરતા કણનો આવર્તકાળ 6 સેકન્ડ છે ને કંપ વિસ્તાર 3 સેન્ટીમીટર છે. તો મહત્તમ ઝડપ v મેક્સિમમ પૂછેલું છે મને. હો v મેક્સિમમ નું સૂત્ર શું છે? a × ω. ચલો a ઓમેગા આવર્તકાળ આપેલો છે એટલે 2π પણ t માં કન્વર્ટ કરીશ. આવૃત્તિ આપી હોય તો 2πf માં કન્વર્ટ કરવાનો. v મેક્સિમમ પૂછેલું છે, a આપેલો છે મને. કેટલો આપેલો છે? 3 સેન્ટીમીટર છે અને આવર્તકાળ 6 સેકન્ડ છે. 3 દુ 6 6 કેન્સલ આઉટ એટલે કે પાઈ બધું સીજીએસ માં છે એટલે આન્સર આવશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પાઈ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો MCQ. અનુનાદે કોનું ઉદાહરણ છે ભાઈ? અનુનાદે બળ પ્રેરિત દોલનોનું ઉદાહરણ છે. બરાબર. અનુનાદનો પ્રેક્ટિકલ આવતો હતો જૂના સિલેબસની અંદર, ધ્વનિના ચીપિયા વાળો એટલે કે ટ્યુનિંગ ફોગનો.
અંદર એવું આવતું હતું કે એક સ્ટીલનો પાઇપ હોય પાણીમાં રાખેલો હોય, ધનીના ચીપિયા વડે આપણે અવાજ મેળવતા હતા, એને કે અનુનાદ. બરાબર. બળ પ્રેરિત દોલનોનું ઉદાહરણ છે, આપણે યાદ રાખીશું. એક સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે, લંબાઈ 4 ગણી કરવામાં આવે તો આવર્તકાળ કેટલો થાય ભાઈ? ટી બરાબર 2π√L/g, એટલે કે ટી ચાલે છે √L. જોજો હો, T2/T1 બરાબર શું થશે? √L2/L1. લંબાઈ બમણી કરો, 2 ટાઈમ્સ L1, L1 કેન્સલ આઉટ. 4 ગણી કરવાની, સોરી, તો 4 રાખો, 4 વર્ગમૂળની 12 આવે એટલે 2 ગુણ્યા T1 કેટલા આપેલા છે? 2 સેકન્ડ, 2 ગુણ્યા 2 એટલે કે 4 સેકન્ડ. રાઈટ, આવર્તકાળ 2 સેકન્ડ આપેલો છે એટલે 2 ગુણ્યા 2 એટલે કે 4 સેકન્ડ. ડી એ મારો સાચો જવાબ થશે. સરળ ગતિ કરતા કણની મહત્તમ સ્થિતિ ઉર્જા અને મહત્તમ ગતિ ઉર્જા વચ્ચેનું સ્થાનાંતર શોધો. લો, આ લોલક છે મારો, જોજો અહીંથી અહીંયા ગયો ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી થઈ? મેક્સિમમ. અહીંથી અહીંયા રિટર્ન થાય ત્યારે વેગ મેક્સિમમ છે, વેગ મેક્સિમમ છે એટલે 1/2 mv² મેક્સિમમ છે, એટલે કે ગતિ ઉર્જા મેક્સિમમ છે. તો મહત્તમ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો આ સ્થાનાંતર કેટલું છે? કંપ વિસ્તાર એ છે ને મારો. ઓકે, અહીંથી આમ જાય તો માઇનસ, એટલે સોરી, એ આપણે અહીંથી ગણવાનું. હો ભાઈ, ઊભો નહીં, એ આપણે આ ગણીશું. આ એ અને આ કયો થશે? માઇનસ એ. રેડી? અહીંયા આગળ આવે ત્યારે પ્લસ ઓર માઇનસ એ થાય. એટલે એકલો પ્લસ એ પણ સાચો જવાબ નથી, એકલો માઇનસ એ પણ સાચો જવાબ નથી, પ્લસ ઓર માઇનસ એ. હવે ઘણા એમ થાય A/4 કેમ આપેલું છે, એ તમે કન્ફ્યુઝ થઈ જાય. કોઈક આખું ગણે કે અહીંથી અહીંયા ગયો ત્યારે એ, અહીંથી અહીંયા આગળ આવ્યો ત્યારે ફરી અડધો એ, અને એનું અડધું એટલે કે A/4. બરાબર, એવું લોજિક લગાડવાનું નહીં. આગળ, એક કણ વર્તુળાકાર માર્ગે નિયમિત ઝડપથી ગતિ કરે છે તો તેની ગતિ કેવી થાય ભાઈ? એટલે વર્તુળાકાર માર્ગે નિયમિત ઝડપથી આમને આમ ગતિ કરે છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ ભાઈ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, તો આવર્ત ગતિ થાય. શું થાય? આવર્ત ગતિ થાય. સરળ ગતિ માટે શું છે? કોઈ પણ નિશ્ચિત પથ પર નિયત બિંદુની આસપાસ ઉપર નીચે અથવા તો આગળ પાછળ આ પ્રકારની ગતિ થાય ને કહેવાય સરળ આવર્ત ગતિ. SAG, જેને ઇંગ્લિશની અંદર કહેવાય સિમ્પલ હાર્મોનિક મોશન. આ ગતિની, હો, આને તો ખાલી આવર્ત ગતિ જ કહેવાય. તો આમાં કહીશું આવર્ત, પણ તો સરળ આવર્ત ગતિ નથી, કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે કણની ગતિને રજૂ કરતા વિધેય પૈકી કયું સરળ ગતિને રજૂ કરે? ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, ABCDE આપેલા છે. બરાબર, tan ωt હમણાં જ જોયું, કોઈ પોસિબિલિટી નથી. ના, સતત વધતું જ વિધેય, આ સતત વધતું વિધેય, જેમ જેમ સમય વધે એ વિધેય વધતું જાય, પુનરાવર્તિત શું થાય? કાંઈ ન થાય. કોસ વાળું છે તો કે હા આ થાય. હવે ઘણા એવું થાય સાહેબ આ મને ના ખબર પડી, 5 cos 3π/4 - 3 ωt. એટલે કોસ છે ને ભાઈ યુગ્મ વિધેય છે. કેવું છે? યુગ્મ. એટલે માઇનસ ને ગળી જાય, એટલે આને આગળ લખો પાછળ લખો, કોસમાં કોઈ ફરક પડે નહીં. એટલે કે 3 ωt - 3π/4 આવું લખો તો પણ ચાલે. ઘણાને શું થાય, પેલું આ આગળ પાછળ છે એટલે કે ના આવર્ત વિધેય નથી, એવું ના હોય ભાઈ. એટલે સરળ ગતિને રજૂ કરે છે. સરળ ગતિ કરતા કણનો મહત્તમ પ્રવેગ આલ્ફા અને મહત્તમ વેગ બીટા છે તો આવર્તકાળ કેટલો જોજો? આલ્ફા = A મેક્સિમમ. A મેક્સિમમ એટલે શું થાય? કહો તો મને ω² A. બીટા એટલે શું કીધું? V મેક્સિમમ. V મેક્સિમમ એટલે શું થાય? કહો તો મને A × ω. રાઈટ કે નહીં? ચલો, હું આલ્ફા અપોન બીટા કરું તો શું આવે? કહો તો ω² A/A ω. A કેન્સલ, એટલે કે ω આવી ગયું. હવે અંદર જે પૂછેલું છે કેની અંદર છે? ટી પૂછેલો છે, એટલે ટી ના ફોર્મમાં લાવવાનું. એટલે ω એટલે 2π/T થાય ભાઈ. તો લાવો, ટી ને સૂત્રનો કરતા બનાવો, એટલે 2π જોડે જશે બીટા અને છેદમાં આવશે આલ્ફા. 2π β/α. એ મારો સાચો જવાબ થશે. 6 સેકન્ડનો આવર્તકાળ અને 6 સેન્ટીમીટરના કંપ વિસ્તારથી સરળ ગતિ કરતા કણની મહત્તમ ઝડપ પૂછી છે ભાઈ. V મેક્સિમમ એટલે શું થાય? તો કે A × ω. કંપ વિસ્તાર 6 સેન્ટીમીટર, આવર્તકાળ 6 સેકન્ડ, એટલે કે 2π/T માં કન્વર્ટ કરી દઈશું. મૂકી દો, ચલો, 2π/6, 6 કેન્સલ, તો આન્સર આવશે 2π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 2π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સી એ મારો સાચો જવાબ થશે. K1 અને K2 બળવંત વાળી બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડેલી છે ભાઈ. જોજો, હા, આ ધ્યાન આપજો. આ સ્પ્રિંગ છે મારી, આનો બળવંત છે K1. બીજી હજી એક સ્પ્રિંગ છે, આને શ્રેણીમાં જોડેલી છે. આને કહેવાય એનું સ્પ્રિંગનું શ્રેણી જોડાણ. શું કહેવાય? શ્રેણી જોડાણ. યાદ રાખજો, બંને સૂત્ર તમને કરાવરાઈ દઉં છું. શ્રેણી જોડાણ. આનો K1 છે, આનો K2 છે. તો સમતુલ્ય K કેટલો થાય? તો કે એનું સૂત્ર સમતુલ્ય Kનું છે 1/K = 1/K1 + 1/K2.
ચલો ઉપર શું થશે K2 પ્લસ K1 નીચે બેનો ગુણાકાર આ તો 1/k છે તો K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય કતો છે K1 K2 અપોન K1 પ્લસ K2 એટલે ધોરણ 10 માં તમારા અવરોધોના શ્રેણીના સમાંતર જોડનું સૂત્ર આવતું હતું કંઈક નહીં તો આ અવરોધોનું જે શ્રેણી છે આનું સમાંતર છે હવે જોજો સ્પ્રિંગનું આપણે બીજા કલરની પેન લઈ લઈએ અને હવે કહી દઈએ સ્પ્રિંગોનું સમાંતર જોડાણ આ મારો દ્રઢ આધાર છે આ એક સ્પ્રિંગ છે આ બીજી સ્પ્રિંગ છે મારી બંનેને એમ દળના પદાર્થ સાથે જોડેલી છે આ બળ અચળાંક K1 આ K2 તો સમતુલ્ય કે બંનેનો સરવાળો થાય K1 પ્લસ K2 જો અહીંયા આગળ મને સમાંતર પૂછું તો K1 પ્લસ K2 આવે પણ શ્રેણી પૂછું છે એટલે K1 K2 અપોન K1 પ્લસ K2 એ મારો સાચો જવાબ થશે એટલે કે અવરોધોનું જે શ્રેણી હતું આનું સમાંતરનું સૂત્ર છે એવું ઊંધું છે એવું યાદ રાખો તો પણ ચાલે આના પરથી બીજા એક્ઝામ્પલ્સ પણ આવે છે આપણે એક લીધો છે સરળ ગતિ કરતા કણની ગતિનું સમીકરણ આપેલું છે ભાઈ વેગ શોધો ભાઈ વેગ v નું સૂત્ર સૌથી પહેલા આવ્યું હતું યાદ છે તમને કશું v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવું આવ્યું હતું રાઈટ અને અહીંયા આગળ જોજો જ્યારે છેડાનો બિંદુ હોય એટલે કે એ એક્સ બરાબર એ લઈ લો ત્યારે થઈ ગયો ને છેડાનો બિંદુ હોય ત્યારે વેગ કેટલો થઈ ગયો 0 જો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર 0 ગુણ્યા ગમે તેટલું 0 અને મધ્યમાન સ્થાન હોય ત્યાં આગળ x બરાબર 0 લો આની અંદર તો વર્ગમૂળની બહાર આવે તો ઓમેગા એ થઈ ગયું ને v મેક્સિમમ બરાબર શું સૂત્ર થઈ ગયું a ઇન્ટુ ઓમેગા અને v મિનિમમ બરાબર સૂત્ર શું થઈ ગયું અહીં આગળ a લઈ લો a માઇનસ એ 0 0 ગુણ્યા ગમે તેટલું 0 એટલે v મિનિમમ 0 અને v મેક્સિમમ થશે a ઇન્ટુ ઓમેગા રેડી અહીંયા આગળ એવું કહે છે મને કે સ્થાનાંતર 3 એકમ હોય અને વેગ શોધવાનો છે ભાઈ તો આ સમીકરણને સરખાવો તો x બરાબર a sin ઓમેગા t માઇનસ 5 જોડે સરખાવો તો a શું આવ્યો 5 આવ્યો એટલે કંપ વિસ્તાર 5 છે ઓમેગા કેટલો છે 4 એટલે સમીકરણ પરથી કહી શકાય કંપ વિસ્તાર છે મારો 5 સેન્ટીમીટર એકમ રાખો ને એકમ જ રાખ્યું છે કઈ આપ્યું નથી અને ઓમેગા છે મારો 4 એકમ લખીએ તો ચાલે તો પ્લસ ઓર માઇનસ 4 અંડર રૂટ a સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ માઇનસ 3 નો વર્ગ થશે ને ભાઈ ઓકે પ્લસ ઓર માઇનસ 4 5 નો વર્ગ 25 માંથી 9 જાય 16 વર્ગમૂળની બહાર આવે એટલે 4 ગુણ્યા 4 એટલે કે 16 એકમ આપેલું નથી કઈ એટલે 16 એકમ રાખવાનો જવાબ ડી એ મારો સાચો જવાબ થશે આ રીતના બદલીને તમને ક્યારેક વી મેક્સિમમ અત્યારે પૂછાશે ક્યારેક વી મેક્સિમમ આપેલું અને સ્થાનાંતર પૂછે તોય તમને આવડવું જોઈએ રેડી આગળ એના પછીનો સરળ ગતિ કરતા કણનો કંપ વિસ્તાર એના આવર્તકાળ t હોય તો મહત્તમ વેગ લા ભાઈ v મેક્સિમમ બરાબર શું છે કતો છે મને a ઇન્ટુ ઓમેગા ઓમેગા શું છે તો કહો મને 2π અપોન t એટલે 2π a અપોન t 2π a અપોન t d એ મારો જવાબ થઈ ગયો આમાં કઈ અઘરું છે નહીં ઓપ્શન જોઈને ઘણા લાગે કે આમાં કઈ રીતનું હશે સાહેબ g/3 જેટલા પ્રવેગથી નીચે ઉતરતી લિફ્ટમાં l લંબાઈના લોલકનો આવર્તકાળ જો ભાઈ આવર્તકાળનું સૂત્ર શું છે t બરાબર 2π અંડર રૂટ l અપોન g આ લોકો કેપિટલ l લીધો છે આપણે કેપિટલ લઈશું હવે લિફ્ટ ઉતરે છે ક્યાં કહો તો છે મને નીચે તો આભાસી પ્રવેગ ક્યાં લાગે એની વિરુદ્ધ દિશા એટલે ક્યાં લાગે ઉપર હવે g લાગે નીચે અને આભાસી લાગે a ઉપર તો પરિણામી પ્રવેગ શું થઈ ગયો g માઇનસ a થઈ ગયો શું થઈ ગયો g માઇનસ a હવે કેટલાના પ્રવેગથી ઉતરે છે g/3 એટલે કે g માઇનસ g/3 એટલે g ઓફ ઇફેક્ટિવ કેટલો થશે g માઇનસ g/3 એટલે કે 2g/3 થઈ ગયો મૂકી દો આની અંદર કિંમત 2π અંડર રૂટ l g મારો થઈ ગયો 2g/3 છેદનો છેદાંશમાં એટલે કે 3l અપોન 2g 2π અંડર રૂટ 3l અપોન 2g સી એ મારો સાચો જવાબ થશે રેડી આવડશે હવે g/4 g/2 ગમે તે રીતના પૂછે આપણને ખબર પડી ગઈ હવે દાખલા તરીકે લિફ્ટ મારી ઉપર જતી હોય તો શું આવે હમણાં આગળ એમસીક્યુ આવે કહું છું કંપ વિસ્તાર એ છે ઓમેગા કોણી આવૃત્તિ છે મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગનો ગુણોત્તર ભાઈ મહત્તમ વેગ અને પ્રવેગ કીધો છે તો કે v મેક્સિમમ અપોન a મેક્સિમમ a ઓમેગા સ્ક્વેર કે 1 અપોન ઓમેગા b મારો સાચો જવાબ થશે
સરળ ગતિ કરતા કણના એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત. જો યાદ રાખો, પહેલું શું હતું? સ્થાનાંતર. આ રીતના અહીંથી સ્ટાર્ટ થતું હતું. પછી શું હતો? વેગ, એટલે અહીંથી સ્ટાર્ટ થતો હતો. પછી શું હતો? પ્રવેગ, રાઈટ કે નહીં? તો પ્રવેગ અહીંથી સ્ટાર્ટ થતો હતો, એક્ઝેક્ટ અહીંથી આમ. તો આની નાની વચ્ચે કળા તફાવત π/2, આની નાની વચ્ચે π/2. કોનો પૂછ્યો? સ્થાનાંતર અને પ્રવેગ ડાયરેક્ટ પૂછ્યો છે, તો કેટલો થાય? π. એટલે કે એ મારો સાચો જવાબ થશે. આગળ ઉપગ્રહમાં રાખેલ એક સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે, લંબાઈ 2 મીટર છે, તો જી નું મૂલ્ય કેટલું? જોજો, આવર્તકાળનું સૂત્ર છે T બરાબર 2π√L/g. આવર્તકાળ 2 સેકન્ડ આપેલો છે, 2π લંબાઈ 2 મીટર આપેલી છે, અને જી મને પૂછો છે. ઓકે, બંને સાઈડથી 2 2 કેન્સલ કરી નાખો, બંને બાજુ વર્ક કરી નાખો, રાઈટ? તો 1 = π² ઇન્ટુ 2/g. તો g ને ઉપર લઈ જાઓ તો શું થાય? 2π². એક તો છેદમાં જાવ ને ભાઈ, 2π² મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2π મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લિફ્ટમાં રાખેલા સાદા લોલકનો આવર્તકાળ સ્થિર હોય ત્યારે t છે. લિફ્ટ ઉપર તરફ જાય છે ભાઈ. લિફ્ટ ક્યાં જાય છે? પણ લિફ્ટ ઉપર તરફ જાય, રાઈટ? તો આભાસી પ્રવેગ ક્યાં લાગે? મને કહો તો જઈ. લિફ્ટ ઉપર જાય તો આભાસી ક્યાં લાગે? નીચે. આભાસી ક્યાં લાગે? નીચે. નીચે પાછો g તો હોય જ. g પ્લસ g/2 થી ઉપર જાય એટલે g ઓફ ઇફેક્ટિવ કેટલો થઈ ગયો આપણે? બોલો તો g/2 પ્લસ g, 1 વત્તા અડધો, દોઢ કહેવાય, 3g/2, રાઈટ? તો t બરાબર 2π√L સ્મોલ આપેલો છે કે g. ઓકે, આવર્તકાળ જ મેળવવાનો છે, L/g, રાઈટ કે નહીં? વાંધો નહીં. હવે t ડેશ મેળવું છું હું, 2π. આ તો સ્થિર હતી ત્યારનો છે. હવે મારો g કેટલો થઈ ગયો? કતો છે L/g કેટલો થઈ ગયો? 3g/2, રાઈટ? તો આ રીતના લખી શકાય. √2/3 બહાર કાઢી નાખીએ અમે, જોજો હું, 2π√L/g. તો 2π√L/g નું તો t ના કહેવાય, તો કે √2/3 ઇન્ટુ t. t બહાર છે હો, √2/3 ની બહાર છે t. જો આ t બહાર છે, રેડી? તો એ મારો સાચો જવાબ થશે. કદાચ હવે ઉપર તરફ મને g/4 કે ગમે તે કે એ સરવાળો કરવાનો થાય, અને નીચે તરફ હોત તો આભાસી ક્યાં લાગે? તો ઉપર. તો g માંથી મારે બાદ કરવો પડે. રેડી? આગળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 સ્પ્રિંગો જોડેલી છે, તો t શું થશે? હમણાં જ આપણે જોયું હતું. આ સ્પ્રિંગનું કયું જોડાણ કહેવાય? તો કે સમાંતર. અને સમાંતર જોડાણમાં ડાયરેક્ટ સરવાળો થાય, તો એને હું k ડેશ કહું તો શું થાય? k + k, એટલે કેટલા થઈ ગયા? 2k. તો હવે મારી રચના આવી થઈ. આ k અને આ બે નું સમાંતર જોડાણની એક સમતુલ્ય સ્પ્રિંગ મેં આવી જોઈન્ટ કરી નાખી. એ કેટલાની કરી? 2k ની. અને હવે મારો એમ દળનો બ્લોક લગાડેલો છે અહીંયા આગળ, રાઈટ? તો આ પાછું શ્રેણી જોડાણ થયું. તો કે શ્રેણી જોડાણનું સૂત્ર શું હતું? કતો છે મને શ્રેણી જોડાણનું સૂત્ર. k = ઉપર 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. એવું હતું ને, આપણે આગળ જ જોયું. ઉપર 2 નો ગુણાકાર, k ગુણ્યા 2k/k પ્લસ 2k, એટલે કે 2k² / 3k, એટલે કે 2/3k થઈ ગયું. તો આપણને આવર્તકાળ પૂછ્યો છે, તો t નું સૂત્ર શું છે? કતો છે 2π√m/k છે. તો મૂકી દો 2π√m/2k/3, એટલે કે 3m/2k. 3m/2k, 2π. c એ મારો સાચો જવાબ થશે. હું જ કહું, આ રીતના ગમે એટલી સ્પ્રિંગો જોડેલી હોય, આ શ્રેણી સમાંતર જોડાણનું આપણે સૂત્ર જોયું. રેડી? આ થોડાક વિશિષ્ટ MCQ છે, નીટ લેવલના છે થોડા, પણ સ્કૂલમાં પૂછે તો કામ લાગે. એક ટ્રેન 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગથી ગતિ કરે છે. ટ્રેનના ડબ્બાની છત પર એક લોલક લટકાડેલો છે, એને આવર્તકાળ છે 2 સેકન્ડ. હવે 10 ના પ્રતિ પ્રયોગથી ગતિ કરે તો શું થાય? વાંધો નહીં. આવર્તકાળ t નું સૂત્ર શું છે? t બરાબર 2π√L/g. હવે જોજો હો, ટ્રેનના છત ઉપર એક લોલક લટકાડેલું છે. ઘણા તમને ખબર તો 4 વ્હીલર હોય ને આપણી, એની અંદર જોજો કહો કે કાચની નીચે, જે ડ્રાઈવરની આગળ જે કાચ આવે એની નીચે જોજો ઘણા બધા કંઈક સ્માઇલી બોલ લગાડેલો હોય, કંઈક પેન્ડ્યુલમ લગાડેલું, એ બધું લગાડેલું હોય કે જે કાર જ્યારે ફરે ત્યારે લોલકની જેમ આમ ગતિ કરે, રાઈટ કે નહીં? તો અહીંયા આગળ પ્રવેગ મારું લોલક લગાડેલું છે, ટ્રેનની છત પર લગાડેલું છે. ટ્રેન જેવી પ્રવેગથી આમ ધક્કો વાગીને ગતિ કરશે તો લોલક કંઈક ગતિ કરશે. તો ગુરુત્વ પ્રવેગ g તો નીચે હતું, અને આ એ પ્રવેગથી આમ ગતિ કરી ગઈ, રાઈટ કે નહીં? આમ ઓકે. તો g ઓફ ઇફેક્ટિવ આનો વચ્ચે ન આવે તો g ઓફ ઇફેક્ટિવ શું થાય? એક તો જઈ √ આ 2 નો વર્ગ -2 ગુણ્યા પહેલો બીજો, આ રીતનો g ઓફ ઇફેક્ટિવ થઈ ગયો. ઓકે, વાંધો નહીં. હું તો ટ્રેન પ્રતિ પ્રવેગથી ગતિ કરે તો g ઓફ ઇફેક્ટિવ આવો જ કંઈક થયો ને, રાઈટ?
તો જીમાં કોઈ એવો જાજો ફેરફાર થયો નહીં. એટલે કે જી મારો હતો એનો એ જ રહે. પ્રવેગથી ગતિ કરે કે પ્રતિપ્રવેગથી ગતિ કરે, લોલક તો મારો આવર્ત ગતિ જ કરે છે. એને એવું નહીં ખબર કે આ ટ્રેન પ્રવેગી ગતિમાં એટલે મેં ગતિ શરૂ કરી, આ ટ્રેન પ્રતિપ્રવેગી ગતિમાં એટલે મેં ગતિ શરૂ કરી. ટ્રેન તો આ રીતના જી ઇફેક્ટિવ આ રીતનો જ આવશે, તો એ બદલાવાનો નથી. એ બદલાશે નહીં તો લંબાઈ તો બદલા નથી, તો આવર્તકાળ કેવો રહે? અચળનો અચળ, એટલે કે 2 સેકન્ડનો 2 સેકન્ડ જ રહેશે. ખ્યાલ આવે? આમ બહુ બધું વિચારીને તમને કન્ફ્યુઝ કરે એવો એમસીક્યુ છે, પણ આમાં કન્ફ્યુઝ થવા જેવું કશું છે નહીં. ઓકે, આગળ 400 ગ્રામ દળ ધરાવતો એક પદાર્થ સરળ ગતિ કરે છે, કંપ વિસ્તાર 20 સેન્ટીમીટર છે, આવર્તકાળ 0.2 સેકન્ડ હોય તો કુલ ઉર્જા પૂછેલી છે ભાઈ. કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે 1/2 kA². જોતા રહેજો હું દરેક 1/2. હવે k તો આપેલો નથી મને, તો બીજું સૂત્ર ખબર છે? તો કે મને ખબર છે m × ω² પણ લખાય ભાઈ. તો જો તો જે હવે મેથ થઈ ગયું મારું. m 400 ગ્રામ છે એટલે 0.4 કિલોગ્રામ થાય. તો કે હા ભાઈ, આ ઓમેગા કેટલો આપેલો જોતો છે મને? ઓમેગા નથી આપેલો, તો હવે શું કરશું? આવર્તકાળ આપેલો છે તો મૂકી દો 2π/t આખાનો વર્ગ કરી નાખો. a², કંપ વિસ્તાર કેટલો છે ભાઈ? જો તો 20 સેન્ટીમીટર એટલે કે 0.2 કહેવાય, 0.2 નો વર્ગ. તો 1/2 ગુણ્યા 0.4 ગુણ્યા 4π². t કેટલા આપેલા જોતો છે મને? 0.2 એટલે કે 0.2 નો વર્ગ, અહીંયા આગળ ગુણ્યા 0.2 નો વર્ગ. 0.2 નો સ્ક્વેર 0.2 નો સ્ક્વેર જતો રહેશે. આની આખી ગણતરી કરો તો 7.9 સમથિંગ આવે છે, એટલે એપ્રોક્સિમેટ હું લઈ લઈશ 8 જૂલ. જવાબ શું લેશે? એપ્રોક્સિમેટ 8 જૂલ. બી એ મારો સાચો જવાબ થશે. સરળ ગતિ કરતા પદાર્થનો કંપ વિસ્તાર A0 છે. નિયત બિંદુથી કેટલા અંતરે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જાની ચોથા ભાગની થાય. સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાની ચોથા ભાગની 1/4. જોજે મને બિંદુ પૂછેલું છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 kx². કુલ ઉર્જાનું સૂત્ર શું છે? સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા એટલે કે E લઈશું હું, સોરી E એટલે શું થશે? 1/2 kA² થાય. હવે જોતા રહેજો. 1/2 k 1/2 p કેન્સલ, આ 4 ઉપર જાય એટલે 4x² ઇઝ ઇક્વલ ટુ a². સોરી, આપણે તો x² ના સૂત્રનો કરતા હોય ને, એટલે કે a/2 થયું ને, વર્ગમૂળ કાઢો એટલે a/2, a0/2 થશે આટલા અંતરે. રેડી? આગળ એના પછી નિયત બિંદુથી કેટલા અંતરે સરળ ગતિની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન? હો ભાઈ, મેં તમને પેલો ગ્રાફ કીધો તો ખબર તમને? આમ અને અહીંથી સ્ટાર્ટ કરીએ, આમ થોડોક આમ વ્યવસ્થિત ડ્રો કરી નાખીએ આપણે. પહેલા 2 પોઈન્ટ આપણે લઈ લઈએ, ઉપરના અને નીચેના, પછી ગ્રાફ ડ્રો કરીએ. આ અને આ, અહીંથી સ્ટાર્ટ કરીને આમ આવ્યું, અહીંથી સ્ટાર્ટ કરીને આમ. અહીંયા આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય. આ અમારા પોઈન્ટ હતા A, -A, આ તો +A, આ તો મધ્યમાન સ્થાન. રેડી? ઓકે, તો ક્યાં આગળ સમાન થાય પોઈન્ટ જોવો છે? ચલો, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો 1/2 kx² છે. ગતિ ઉર્જાનું નથી ખબર, તો મેં કીધું તો કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા કરી નાખવાના. 1/2 kA² માઇનસ 1/2 kx² કરી નાખવાના. રાઈટ? આ 1/2 kx² હતા એટલે અડધા kx² હતા ને અડધા આ બાજુ થયા હતા, ટોટલ kx² થઈ ગયા. તો ક્યાં? 1/2 kA². ચલો, k કેન્સલ આઉટ, સ્ક્વેર રૂટમાં કાઢો એટલે a² નું થઈ ગયું a, આનું થઈ ગયું √2 પ્લસ ઓર માઇનસ, એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ √2 a/√2 પ્લસ ઓર માઇનસ આવશે. ઓપ્શનમાં નથી લખેલું, વાસ્તવમાં લખવું પડે. પ્લસ ઓર માઇનસ a/√2 એ સમાન થાય. ઓકે, સરસ. આગળ, એક દોલન દરમિયાન લોલક વડે થતું કાર્ય. ભાઈ, એક દોલન કરે, આ લોલક મારું અહીંયા આગળ છે, બરાબર? હવે અહીંથી મેં સ્ટાર્ટ કર્યું ગતિ કરાવવાનું. લોલકે અહીંથી ગતિ કરી ગયું અને ફરી પાછું આવ્યું, એટલે એક દોલન થયું. એ માટે લીધેલો સમય એક આવર્તકાળ થયો. તો કે હા, પણ સ્થાનાંતર કેટલું થયું ભાઈ? તો કે સ્થાનાંતર તો ભાઈ મેં 0 કર્યું. તો ફિઝિક્સ એવું કહે છે સ્થાનાંતર 0 તો કાર્ય પણ કેટલું થાય? 0, 0. રેડી? આગળ જોઈએ. સરળ ગતિમાં કયા બિંદુએ વેગ અને પ્રવેગ 0 થાય? જોજો હા, આ મારું લોલક છે. તો અહીંયા આગળ પ્રવેગ કેવો હતો? 0, અને વેગ કેવો હતો? મહત્તમ. અને આ બિંદુ જો વેગ મહત્તમ હતો અને પ્રવેગ કેવો હતો? 0. રાઈટ? એટલે કે મધ્યમાન સ્થાને પ્રવેગ 0. ક્યાં? મધ્યમાન સ્થાને પ્રવેગ 0 અને અંત્ય બિંદુએ અથવા કંપ વિસ્તારે અંત્ય બિંદુએ વેગ 0. રેડી? ઓકે, આગળ વાત કરે છે
સરળ ગતિમાં 1/2π દોલનો કરે ત્યારે કળામાં ખાલી જગ્યા રેડિયનનો વધારો થાય. ભાઈ એક દોલન કરે ત્યારે શું થાય કહો તો જે મને? એક દોલન એટલે આટલું, એટલે કળામાં કેટલો વધારો છે કહો તો? 0, π/2, પાઈ, 3π/2 અને 2π. લખાય એક દોલને કળામાં 2π રેડિયનનો વધારો. હવે કેટલા દોલન કરે છે અહીંયા આગળ જોતો જો 1/2π દોલનો, 1/2π દોલનો એ કળામાં કેટલો વધારો? તો 1/2π ગુણ્યા 2π કેટલા છે? 1 રેડિયનનો વધારો કહેવાય. આગળ સ્પ્રિંગનો બળ અચળાંક કે આપેલો છે ભાઈ ન્યૂટન પર મીટરમાં. સ્પ્રિંગની લંબાઈમાં 10 સેન્ટીમીટરનો વધારો કરવા માટે જરૂરી બળ F બરાબર -k × x. -k એટલે કે 0.5, 10 સેન્ટીમીટર એટલે 0.1 એટલે કે -0.05 ન્યૂટન. F બરાબર -0.05 ન્યૂટન બળ જોઈએ. કૃત્રિમ ઉપગ્રહમાં સાદા લોલકવાળા ઘડિયાળનો ઉપયોગ કરી શકાય? ના ભાઈ ના. કેમ? તો કે વજન રહિતતા આવે. શું આવે? વજન રહિતતાની સ્થિતિ આવે. અસરકારક જી કેટલો થઈ જાય કતો છો મને? 0 થઈ જાય. જી 0 હોય તેમાં લોલક ગતિ શું કરે? કાંઈ કરે જ નહીં. ખ્યાલ આવે? આની આ વસ્તુ એ રીતના પૂછે કે મુક્ત પતન કરતી લિફ્ટ હોય તોય આ વસ્તુ છે બરાબર. એની અંદર પણ જી ફેક્ટર કેટલો થઈ જશે? 0. એટલે કે લોલકનો આવર્તકાળ કેટલો થઈ જાય? ઇન્ફિનિટિવ થઈ જાય. ઓકે, મુક્ત પતન કરતી લિફ્ટમાં યાદ રાખજો. વિધાન સાચું છે કે ખોટું? કોકને એમ થાય સાહેબ કેમ તમે બોલ્યા મુક્ત પતન કરતી લિફ્ટનો? એટલે ભાઈ T બરાબર 2π √L/g. હવે મુક્ત પતન કરે છે નીચે લિફ્ટ, રાઈટ? કરીને આભાસી પ્રવેગ ક્યાં લાગે? ઉપર. હવે g થી જ કરે છે એટલે g - g કોઈ પણના છેદમાં 0 એને કહેવાય ઇન્ફિનિટિવ. ઓકે, આ યાદ રહે એટલા માટે એક્સ્ટ્રા છે. વિધાન સાચું છે કે ખોટું? સરળ ગતિ કરતા દોલકનો પ્રવેગ મધ્યમાન સ્થાને મહત્તમ? ના ભાઈ ના. લોલકના મધ્યમાન સ્થાને v મેક્સિમમ હોય એ તો કેટલા હોય? 0. એ મેક્સિમમ ક્યાં હોય? અંત્ય બિંદુએ હોય. રેડી? આગળ એના પછી સાચું છે કે ખોટું? સેકન્ડ લોલકનો આવર્તકાળ 1 સેકન્ડ હોય? ના ભાઈ ના. સેકન્ડ લોલકનો આવર્તકાળ ઉદાહરણ નંબર 13.8 આવર્તકાળ કેટલો હોય છે? 2 સેકન્ડ. અને સેકન્ડ લોલકની લંબાઈ 1 મીટર હોય છે. એવું પણ છે. આ બે વસ્તુ યાદ રાખજો બરાબર. એક્સ્ટ્રા માહિતી છે પણ કામ લાગશે. સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય અને લેન્થ એની 1 મીટર આવે. ઉદાહરણ નંબર 13.8 ગણીને આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર. આગળ સાચું છે કે ખોટું? સ્પ્રિંગના 2 સમાન ટુકડા કરતા દરેક ટુકડાનો બળ અચળાંક ઘટે? ના, ખોટું છે. વધે. બરાબર, વધે એવું લખેલું તો સાચું કહેવાય. સરળ ગતિ કરતા કણ માટે કોઈ પણ સ્થાને સ્થાનાંતર અને ખાલી જગ્યાનો ગુણોત્તર અચળ જ હોય. લે, એ ચલે છે -x. તો કે સ્થાનાંતર અને પ્રવેગનો ગુણોત્તર કેવો આવી જશે? અચળ. શું આવી જશે? સ્થાનાંતર અને પ્રવેગ એનો ગુણોત્તર કેવો આવે? હંમેશા અચળ આવે. સંદર્ભ વર્તુળની ત્રિજ્યા લોલકના કંપ વિસ્તાર જેટલી હોય. ઓકે સાહેબ, મને તો ખબર જ ના પડી. સમજાવો લો. આ સંદર્ભ વર્તુળ છે, એની આ રેડિયસ કેટલી હતી? a. યાદ આવ્યું હવે? ઓકે. સરળ ગતિ કરતા કારણે એક આવર્ત જેટલા સમયગાળામાં કેટલું અંતર કાપે? ભાઈ બહુ સરસ વાત છે, ધ્યાન આપો. આ લોલક છે મારું. અહીંયા આગળથી હું ગતિ શરૂ કરાવું. અહીંયા આવ્યો, ઉપર ગયો, ફરી પાછો રિટર્ન છે ને પોતાના સ્થાને ગયો. એ દરમિયાન જે સમયને કે આવર્તકાળ t. હવે અંતરની વાત કરીએ. અહીંથી અહીંયા a, અહીંથી અહીંયા ફરી a, રિટર્ન બેક આમથી આમ ફરી a એટલે વત્તા a, અહીંથી અહીંયા રિટર્ન બેક અહીં આગળ ફરી a એટલે ટોટલ કેટલા થઈ ગયા? 4a થઈ ગયા. કેટલા થઈ ગયા? 4a. 4 ટાઈમ્સ ઓફ કંપ વિસ્તાર. સરળ ગતિમાં હંમેશા ખાલી જગ્યા રાશિઓ ધન હોય છે ભાઈ. કઈ રાશિઓ ધન હોય છે? બળ અને પ્રવેગ બંને રાશિઓ ધન હોય છે એવું કહે છે બરાબર. ઓકે. જે આવર્ત ગતિમાં બળના નિયમ ખાલી જગ્યા દ્વારા સંચાલિત હોય તેને માત્ર સરળ આવર્ત ગતિ કહે છે. બળનો નિયમ કયો ખબર ભાઈ? F બરાબર -kx નું પાલન કરતો હોય એવી ગતિને સરળ ગતિ કહેવાય. નતર મેં તમને કીધું હતું એ ચાલે છે -x એવું આવે, પણ બળ વાળો કહે તો -kx વાળો જવાબ આપણો કહેવાય છે. ઓકે, તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 13 દોલનોના બધા જ MCQ ખૂબ જ સરળતાથી જોઈ લીધા. ટોપિકને પણ આપણે સ્ટાર્ટિંગમાં ખૂબ જ શાંતિથી સમજ્યા. હવે તમને વેગ, પ્રવેગ, સ્થાનાંતર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બંને આવર્તકાળના સૂત્ર આમાં કોઈ પણ ડાઉટ હશે નહીં. ઓકે, તો મળીએ આના પછીનું ચેપ્ટર, લાસ્ટ ચેપ્ટર ફિઝિક્સનું તરંગોની અંદર. જય સ્વામિનારાયણ.